આટલી સંખ્યા ભેગી થાય છે, જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં, એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું રીલ છે કઈ ખબર ના હોય. તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કેરાઈ ના જવું. અરે એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો, આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે? હાચમ એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા તમને, પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ કોઈ ખબર નહીં, જે બોલ્યો એ દિલથી બોલ્યો છું, બરાબર. લંડન થી મેસેજ જરૂર છે. લંડન હા વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. હા, લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવતો. હેલો, ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સામે પણ ઘણી વખત વાત કરી. ને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મને ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં.